ભારત પાકિસ્તાન વચ્ચેની પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિમાં દેશના જવાનો માટેના આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે નાગરિકો પાસેથી એકત્રિત કરેલા ફાળાની રકમ પૂર્વ કેબિનેટ મંત્રી અને 167 સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદી અને વિસ્તારના આગેવાનો સાથે સુરત જિલ્લા કલેક્ટરને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। ભારત પાકિસ્તાન વચ્ચેની પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિમાં દેશના જવાનો માટેના આર્મી રિલીફ ફંડ અને પ્રધાનમંત્રી રિલીફ ફંડ માટે નાગરિકો પાસેથી એકત્રિત કરેલ ફાળાની રકમ પૂર્વ કેબિનેટ મંત્રી અને 167 સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી અને વિસ્તારના આગેવાનો સાથે સુરત જિલ્લાના કલેક્ટરશ્રીને ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। વર્તમાનમાં દેશની પરિસ્થિતિમાં જે હાલાત પેદા થયા છે એના ભાગરૂપે સુરત શહેરમાંથી પ્રબુદ્ધ નાગરિકો માન્ય ધારાસભ્યશ્રી અને એમની આખી ટીમ તરફથી જે પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અને સોલ્જર કેલેમિટી ફંડમાં યોગદાન પ્રાપ્ત થયું છે એ આજ અમે ઋણ સાથે સ્વીકાર્યું છે અને આને જે છે અમે એમના જે ઉચિત એકાઉન્ટમાં અમે જમા કરાવશું અને આ પ્રયાસથી એક જે સુરત હંમેશા કોઈ પણ આપદા આવે વિપદા આવે તો એમાં આગળ રહે છે અને એનું એક ઉદાહરણ પેશ કર્યું છે અને હું બાકી નાગરિકોને પણ અપીલ કરું છું કે આનાથી આપણે પ્રેરણા લઈને પણ આપણે પણ આ મુહિમમાં જોડાઈશું। સુરત મહાનગરના માન્ય કલેક્ટરશ્રીને આર્મી માટે 10,55,201 અને PM નેશનલ રિલીફ ફંડમાં 10,54,100 એ બંને રકમ માન્ય કલેક્ટરશ્રીના બધા ચેક કુલ 46 જેટલા ચેકો બંને મળીને અને 21 લાખ જેટલી રકમો એ જમા કરાવીએ છીએ। આ એક માત્ર નાનકડો પ્રયાસ છે। આ પ્રયાસ થકી સુરત મહાનગર ગુજરાત કે આ દેશના વિવિધ ભાગોમાં આજે મેસેજ મળે, પ્રેરણા મળે, આવનારા દિવસોમાં સેનાના શસ્ત્રો માટે, સેનાના કેઝ્યુલિટી હોય, આદરણીય પ્રધાનમંત્રી રિલીફ ફંડ હોય, તો જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, આતંકવાદ સામેની લડાઈમાં આર્થિક રીતે પણ આપણે સૌ સહયોગી બની એવો એક મેસેજ બધા મળે, બધાને પ્રેરણા મળે, એના ભાગરૂપે આ નાનકડો પ્રયાસ કર્યો છે અને આપ સૌને પણ અપીલ છે કે આપ સૌ પોતાનો દેશભક્તિનો પરિચય આપીને આપણું રાષ્ટ્ર મજબૂત કરીએ। અને એક આપણી કહેવત છે, દેશ દેતા હૈ હમેं सब कुछ, हम भी तो कुछ देना सीखे। આ ભાવ સાથે આપણે સૌ રાષ્ટ્રને સમર્પિત રહેવાની ભાવના સાથે આપણે કામ કરીએ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।